મારું બધું પેટમાં દુખે છે. અભી હાલ દવાખાને જઈને આવ્યો. ડોક્ટર એમ કે આ ટ્યુબ છે, આ ટ્યુબ એ બે ટેપા ગળજો. અરે બધું આવું પહેલી વાર હોબળી કોક તો ગોળી હાલે. અને પછી અમે કીધું કે પેટમાં જો વધારે દુખવાનું થાય ને તો કિડની કાઢવી પડશે. આ સમજાતું નહીં, કિડની કાઢવી પડે. એ તો સારું કર્યું કે પગમાં નહીં કીધું મેં. જો પગનો દુખાવાનું કીધું હોત અને મારો આ પગ કાપીને ફેંકી દીધો હોત તો મારે તો આમ હેડવું પડત. સારું હજી સમજાતું નહીં. ડોક્ટરે કીધું શું મને કે તમને આ તકલીફ છે તમે ઓમ કરજો. પેલો કોણ ઊભું છે? પેલો ઢેચું. હા, એ ઢેચું હું પૂછું કે યાર મને ડોક્ટરે કોક કીધું તું છે કે શું કીધું એને પૂછું પછી ખબર પડે. એની જોડે જવા દેજે. શું કે અવાજ નહીં આવતો? અવાજ નહીં આવતો? નહીં આવતો અવાજ? સારું ના આવતો તો મેલ દે ફોન. હે ભાઈ ઢે એટલે શું કે ભરતભાઈ? હા હા ભરતભાઈ, તમારી ગાડીની ચાવી આલો. તમે શું કર્યું? તારા ગાડીની ચાવી વળી મારે ઓમ કરીને ઠોકવા જાવ, એક્સિડન્ટ કરવું. એટલે તાને મારી ગાડી આલું એક્સિડન્ટ કરવા માટે? ઓવે એટલે તારા મરવું હોય તો બસ નકર રેલવે માં મને મારી ગાડી શું લેવા આલો? આવું ડોક્ટરે કીધું કે તમે એક્સિડન્ટ કરો, મને પેટમાં દુખે એટલે. એવો ચિયો મૂર્ખો ડોક્ટર હતો તો કે એક્સિડન્ટ કરો? મૂર્ખો હોય, મૂર્ખા ડોક્ટર બની. મારી વાત હમણાં મને ડોક્ટરે એમ કીધું એક્સિડન્ટ કરવાનું કીધું. એટલે તું ડોક્ટર પાસે ચમ જતો? અરે આ પેટમાં મારે દુખતું હતું, પેટ વધે જાય કે તો હું પેટ માટે દવાખાને ગયો હતો. એટલે આ મૂર્ખા, તને ડોક્ટરે એમ કીધું હશે કે તારું પેટ વધે ને તો એક્સરસાઇઝ કરવાનું કીધું હશે. એટલે કે કસરત. એક્સિડન્ટ કરવાનું નહીં કીધું હોય તને ડોક્ટરે. ઓવે એક્સરસાઇઝ શું કસરત કરવાનું ગુજરાતીમાં. કસરત. ઓવે તમે એક્સિડન્ટ ના કરવાનો અને તારે એક્સરસાઇઝ કરવી આવડે તને? ના મને નહીં આવડે. હું શીખવાડું? ઓવે મને શીખવાડ. આવડે. આ તો શીખવાડ. જો અહીંયા ઉભો રે. એક કામ કરો, પેલો ખુલ્લું મેદાન અહીંયા જોબ રાખ ખુલ્લા. ઓય થાય હે અહીંયા. તું આવ ઉભો રે, હું અહીંયા ઉભો રહો. ના મન હોય હારું બાર. અરે અહીંયા ઉભો રે. જો હું જેવું કર્યું એ તો કરજે. કેવું? સીધો ઉભો રે પહેલા આમ. 1 1 2 2 3 3 4. 4. જો એક કસરત પતિ. હા. હવે બીજો સ્ટેપ આપણે કરીએ. હવે જો આમ કર. 1 1 2 2 3 4. 4. હવે નવી કસરત બતાવું. આ ચપ્પલ મને હેરાન કરી નાખ્યો. ઘેરથી નીકળ્યો તારનો તો તને રિપેરિંગ કરું. કાલ સવારમાં ફેંચીને પૈસાથી નવા લઈ આવું હું છું. જો હવે આમ કર. 1 1 2. અલે માથું નહીં ભટકાવાનું. તો તમે તો કીધું. હવે જો હું કહું, હું પહેલા કરીને બતાવું પછી તું કર. હા હા 1 2 3 4. હા હવે મને આવડી ગયું. પેલા 1 2. ઉઠે પાડા ઉઠ. મારો પગ તોડી નાખ્યો તું. ઉઠ. અલ્યા ચિયો છે મારે કેડો તોડી નો છે. એટલે પણ કસરત કરતા હોય ને તો આગળ પાછળ બધું જોવું પડે. એ મૂર્ખો ઉભા તો કરો મને. હા હા ભાઈ. પણ તારે અહીંયા ચેડે આવીને ઉભું રહેવાનું શું જરૂર હતી તારે? મૂર્ખા મારું ચપ્પલ તૂટી, હું રિપેરિંગ કરતો હતો. તારા ચપ્પલ ને મારને લાત. મારા કસરતમાં ભંગ પડાયો. કસરતમાં ભંગ પડાયો. કસરતમાં આ જાડિયા વજન ઓછું કર તારું. પગ તોડી નાખ્યો મારો. જો, હવે અમો થઈ આવે અને પાડો નહીં કઈ તારા પર પડ્યો. જો મારી વાત સાંભળ. હા કસરત મને તો લાગતી ને કે તું કરી શકીશ. હવે એક છે જો શાંત વાતાવરણ છે, આપણે ક્રિકેટ રમીએ. ક્રિકેટ? હા, મને મેચ. નહીં આવડતું. કોઈ કરવાનું નહીં, ખાલી દડો બેટ લઈને મારવાનો, લેવા દોડવાનો, બીજું કશું જ નહીં કરવાનું. પણ મારા જોડે કોઈ દડો બેઠતો નહીં. હોરી પેલા આપણે. હાલ દવા લઈને આવ્યો, પૈસા નહીં. ઓહો, તમારે તો 100 રૂપિયા કાઢવા નહીં. પણ ના હોય તો ચોથી કાઢું. સારું ભરે. મારે ભાઈ મસ્ત આઈડિયા છે. બોલ બોલ. શાંતિ રાખ ને. હેલો ટોની, જો તારા હથિયાર લઈને આવતો રે. આપણે રવિ એસ્ટેટમાં ફટાફટ હો આઈ જા.
આવે છે ધોનીને બોલાવો, ધોનીને. ધોની આપણે ઓળખાણ છે લે બધી એ ભરતભાઈ, શું? તો આજ તો હું ધોની જોડે મુલાકાત થઈ મજા મજા આવે આવશે. હે. આ તો બેવાડો ધોની મજા આવે આવશે, આપણો. ધોની જોડે મજા આવશે. એટલે ખાવાની ભેળ મંગાવજો ને ધોની. એ ધોની નહીં અમે ધોની હોમે હોળી આવે એટલે. બેવાડો કવાલી ના કરો બધા. એ પકડ બોલ નાખ. આ ધોની ઓવે આ ધોની આ ધોની જેવો લાગે ધોની જેવો લાગતો નહીં પાવે ધોની પાવે પકડ બોલ એટલે ભાઈ તારે કસરત કરવાની છે ઓવે. તો ભાઈ હેડ રમવા તારે રમવાનું છે પણ હું શું કહું, પેલો આ ઓમ કોક કરે નંબર, હવે એમ કરી માર ના કરતું મને પણ નંબર પાડ્યા વગર રમવાનું. એક તો 100 રૂપિયા આલવા નહીં ને આમાં નંબર પાડવો છે તમારે એ તો ઈ પહેલો નંબર ઈ લેશે બેટ એનો દડો એનો બધું એનું હેડ રમવું હોય તો હેડો ચલો ભાઈ ચાલુ કરો રમવાનું આપણે હેડો ચાલુ કરો. આ નંબર પાડવાનો એ માર ના એ ભાઈ એ મારે તો નહીં રમવું. લાય લાય દોડો રે. તમને ભાઈ 2 મિનિટ ઉભો રહે ને મને કહી દે માર માર ના એ કરે. વાત તો ના તને કહી દઉં છું હવે પણ નંબર તો પાડવા પડે તો અમને. એટલે 100 રૂપિયા લેતા ના મારે તો રમવું જ નહીં. લાય દડો લાવજો ભાઈ તું. બોરાન ભાઈ તું પહેલો નંબર તારો પેલો તો મારો જ રહેવાનો ને દડો જો એનો એનો. ને એનો દડો પણ મને પેટમાં દુખે પેલો મારો. બીજો મારો પેલો તો મારો પહેલો નંબર. એનો બીજો મારો તારો ત્રીજો હા. ના ત્રીજો નંબર મારો કેમ ભાઈ તમે ચી ખુશીમાં ત્રીજો નંબર મારો છે મારો. આટલો મોટો પાડા જોયો મારી પર પડે, મારી કમર તોડી નાખી હોય ગાડી. પણ અમે તો કસરત કરતા તું વચમાં આવ્યું. એવું ના હોય ત્રીજો મારો. ભાઈ ના ત્રીજો નંબર એ મારો મારો ત્રીજો. આપણે પાકી લઈએ જે પાકે ને એ ત્રીજો નંબર હું આ ત્રીજો. બાકી જાય ત્રીજો તો ચોથો ચાલુ કરો હેડો આવા દે તોડી જ નાખ બધું તોડી જ નાખ આવા દે હા હાલો. એ ભાઈ આવા દે લે. તોડી નાખ તોડી નાખ. લે આવા દે. બે ભાઈ શાંતિથી રમને એ રમવા દે ને ભાઈ શાંતિથી એને એ ચાલુ કરીને ને આવા દે એ ચાલુ કરો હેડો હવે રમીનાના ખેપટા ચાનું આવજે કરે. લે શાંતિ રાખ ને. તને ખબર હે બર્તન પૂછી લેજે આપણું નામ ધોની ચમ પડ્યું હે. આપણે ને દરેક બોલે સિક્સરો મારો. એટલે અમે જોશો કે શિક્ષણ આવે મારો જોઈ તમને લો જો ખાલી. પહેલા એ આવા દે લે હેડ. આઉટ આઉટ થઈ ગયો આઉટ વળી કી ધોની અમે લે આ તો ટ્રાયલ ને કેવાય. વળી આઉટ ચાલ ભાઈ કોઈ નહીં બીજો નંબર મારો લે ભાઈ બોલિંગ કર ત્રીજો નંબર ચાલ ખાલી મોટી મોટી ફેંકી ને પહેલા જ દડે આઉટ થઈ ગયો. શું કરવાનું? આ ઇજ્જત ના તો કોકરા કરી નાખ્યા. કોઈ વધો નહીં. આપણી બોલિંગ આવે એક ના ડબલા ઉડાડી નાખું જોવો ખાલી. ચલો ભાઈ તૈયાર ને? ઓવે બે હવે નાખ ને ફટાફટ તું પેલી બાજુ જો, હું અહીં જોઉં. હા. અલા આ પડ્યો નેચે પહેરીને ગાડી છે પરો. આ ઓની નેચે દડો જો મૂર્ખા ઓની નેચે જા ગાડ. અલ્યા પણ મારા શરીર તો જો, હું ના જઈ કુ ને તે તું જા તું એટલે આ મેચ રમવા ચમ આયા તું? કસરત કરવા. હા તો નેચે નમીન જાહે ને તો તારું કસરત થાય ને પેટ ઓછું થાય. જા ગાડ. હું જાતો હું જઈ શકે જેવો નેકળ્યો ને બોલ. તમે તો જબરી કસરત કરાવો છો. તો કસરત તો કરવી પડે. હેડો હવે. હારું, હેડો હવે. પેલાને કે તેમાં શોટ મારે યાર કોણ લેવા જાય ઘડી પડી એટલું બધું. ચાલો. જોયો ને ઝુકાડી છે ને આપણે ચોકો જેવો હતો ચોકો વે ઝુકેગા નહીં સાલા ચૂકેગા નહીં સાલા એમ. તું હવે જો ખાલી, હવે આ બોલ આવે તું જો.
આઉટ થઈ ગયો આઉટ થઈ ગયો ભાઈ બેટ ના પસાર કે હું તો જવું આ હેડો બેટ લઈ જા જા મારી બેટિંગ પૂરો થઈ ગયો એટલે આવું કરવાનું મારી બેટિંગ મારી જો તારી બેટિંગ મારી છે ફોન નંબર હે હા ભાઈ મારી બેટિંગ આપણે શું વાત થઈ એ આવવાની આપણે વાત થઈ હતી હા મારી બેટિંગ મારી આવે રમો હું પૂછી તો રમો એ હાલો હાલો આવતો રે એ આ રોવર છે હાલ દે ને એટલે પણ આનો કાયદેસર નંબર હે જવા દે ને મારો વારો આવ્યો પણ તને તો ડોક્ટરે કસરત કરવાનું નહીં કીધું ઓય. હાલો દોડવાનું ફિલ્ડિંગ મારા કરવાનું બેટો રમો, રમો. હા લે 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 હાલ જવા દે ને બધાને એક બોલમાં આઉટ થઈ જાય આ હું દોડું અલા ભાઈ પાછળ જાને ચીડે કોણ છે એ ખબર પડતી જ નહીં ખબર નવાઈનું બેટ ને દડો એમાં હોય એમ કેવો દડો નાખે એક જ બોલે પડી જાય આઉટ કરી નાખું મેં ને મારો ઓછો ચેવા શોટ મારે છે આ તો હારો આઉટ થાય એવો લાગતો નહીં લે લે તું રહેવા દે ભાઈ તને નાખતા નહીં આવડતું હું નાખું છું આ તો નાખો એડો હું આઉટ કરીને બતાવું છું આ મારો ઓળશો ચેવો ખિલાડી લાગે છે જબરજસ્ત સારો આઉટ જ થતો નહીં અલ્યા પકડ કન બોલ ફટાફટ પકડી નહીં એ! કરતો પકડી નહીં કરતો તમે તો એમ કહેતા હતા કે આગળ હું એક જ બોલમાં પાડી દઉં ને ના પડે હું શું કરું લા બોલ લાવ આ બીજા આયા વળી લો તમારા કોમ નહીં આવે આ નાના છોકરાને આઉટ કરી કેતા નહીં બે જણા ચાર ના બોલ આગળ આવે જોવો ફિલ્ડિંગ છો. કરો જો ખાલી હું કીપરિંગ જાઉં તમે આઉટ કરો હવે જુઓ ખાલી આયો તમારા બધાના ભૂકા કાઢી નાખું મને દાવ નતા આવતા ને એ હમોરામ સ્ટમ્પ બતાય હમોરામ મને તો ભાઈ ઓમ જ ફાવે રમતે તો ઘેર જા અલે એને જેમ રમવું હોય રમવા દો હવે તો જો ખાલી આ વિકેટ તો હું જ પાડું અલે આ તો આબરૂ ઘાટે છે મારો ઓળસો આઉટ થતો નહીં એટલે તું તો કે ધોણી પેલી ફૂંક મારવાની ધોણી જેવો છે મારો નંબર 4 આવશે એટલે પણ પેલો આઉટ ના થાય તો હું શું કરું જેટલી બોલી નાખી આઉટ કર કે હવે જો ખાલી તો જો અરે આ થાકી ગયો હારો હે ગોડા જેવો રમે હારો મને આટલી તાકાત આલી કોને એ જ ખબર નહીં પડતી લાલા મુના હુલા તમે તો કહો હું એક જ બોલમાં બધું ઉડાડી નાખું ને એટલે આજે એક જ બોલ નાખ્યો છે નાખવા જ દે મને મને તો લાગે આરો બેટ્સમેન લાગે છે પાકો ખેલાડી તો આને લાગે. કંઈક કરીને પાડો હવે તો આપણે હવે કોક વિચારો આવો આવો તમારી તાકાત નહીં બેટ પકડવાની તું શાંતિ રાખ કે ગોડા એ હાર્યો ને એમને આઉટ નહીં થાય એટલે હવાર પાર છે આ તો યાર આ મને દોડી દોડીને થાચી ગયો મારી બેટિંગ ચાર આવશે 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 હું શું કહેવાના ને પાડવા માટે આપણે અલગ રસ્તો કરવો પડશે શું રસ્તો કરશે જો આમાં આવો. સમજી જા ને સમજી ગયા તો મને હાલ તો બોલિંગ તું જતો રહે તું દોડ ડોક્ટરે દોડવાનું કીધું યાર તું કીપરિંગ કર ત્યાં મને દોડાય પૂરો કરી દેવાનો તારે કસરત નહીં કરવાની રમ હવે રમ દોસ્તો ને ફળા દે છે કે હમણાં હા કોનું રમ ને હવે નવાઈનું આઈ ગયું છે તો એ ચાલુ કરો લ્યા જો આ બોલે શિક્ષણ મારું મને કોઈ બી કહીને આઉટ કરો શું હવે આરે આઉટ નહીં આઉટ જ થઈ જાય હવે તું જો ખાલી હા હા આવાજ આવશે આપણે જે નક્કી કર્યું એ પ્રમાણે મારી દીધો તારી બેટિંગ નહીં તારી બેટિંગ મારી બેટિંગ જોરદાર બોલિંગ કર્યું રમો ગરબા રમો રે લે બેટિંગ લે બેટિંગ લે મને હવે રમવા દો એ ઉભો થા ફિલ્ડિંગ પર હવે ફિલ્ડિંગ બન ને ભાઈ એ ભાઈ ફિલ્ડિંગ બન એ મારો વારો આવ્યો ઉભો થા ભોજમ નહીં ખાતો શું કર્યું તું એ મેં તો કોઈ કર્યું નહીં એ બચ્યું નહીં અલે ઓમ ફેવર લે આ તો બોલતોય નહીં ચાલતો નહીં બેભાન થઈ ગયો શું શ્વાસે બનશે એટલે જીવે છે એમ તો મૂર્ખા એ માર નહીં રમવું હું જો કરે ના ટમ જાય એટલે માર નહીં રમવું બોલ તું એ મારે આ બોલ તારો રાખ બોલ તો પેલું માર બેટ હું જાઉં
આવું ના ચાલે યાર. અલ્યા રિંગ વાગતી છે પણ ઉપાડતો નથી. શું બોલે સ્વિચ ઓફ જ્યો છે આજ તો હવે આજમાં તો એવો મારું છું ને બરાબર નો 2 કલાકથી ગોતું છું. એક ઊંઘ લઈ લીધી મેં તો. હવે શું કરશો? મને તો એવું લાગે જતો રહ્યો હે ને ચેક તો કરો, ડાયરેક્ટ ઢોકા મેલવા બેસી ગયા છો તો. નામ શું હતું? શું નામ લે ઢોવાનું? લાલો. લાલો મારો લાલો રે. એટલે નહીં મરી ગયો, જીવેરો હે. એક કામ કરો, આ ભલે પડે સાઈડમાં મેલ દઈને આપણે જતા રહીએ ગયા. અલ્યા એવું ના કરાય, આપણે ભેગા રમ્યા, આપણે ધાર્યું તો શું ને થયું શું. તો શું કરશો? દઈ રહ્યો કોક કરો, કોક રસ્તો કરો. લાલા એ શું થયું લે લાલા ને? તમે કોણ છો? અલ્યા થયું શું એમ પૂછું છું. તમે કોણ છો પેલા એમ કોને? ડાયરેક્ટ આઈને પૂછવા માંડ્યા, કોણ છો તમે? શું એનો જવાબ આલ ને. શું થયું આને? મત ને પેલા આમ બોણ દેખાતો નહીં, બેભાન થઈ ગયો હે. પણ શું થયું? બે ફોન ચમ થયો? તમે કોણ છો? આમ તો હા, બોલું એનો જવાબ આલ ને. શું થયું આને? એટલે ચોથી આવ્યું છે હાર્યું આ. લાલા એ પોણી લાય કે જા પાણી લઈ આય. પણ તમે સો કોને ને? એટલે આ બધું બેગ છે ને આ દડો આ બધું શું છે દડો ને બધું લઈને આ. અમે મેચ રમતા હતા હા તો એ રહ્યો બે બંધ થઈ ગયો. ચક્કર આયા. એકદમ થી ચક્કર આયા. હા, તમે કોણ છો? હું એનો ભાઈ છું. મૂર્ખાઓ પોણી લાવો પોણી. લાવ 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 લાવ. હમણાં ઉઠી જાય તો કશું નહીં થયું, કશું નહીં. થયું શું એ કેવું જ નથી તમારે કોઈ. પણ ચક્કર આયા તો બે બંધ થઈ ગયા. પેલો ભાઈ પાણી લે લા, પાણી, પાણી, પાણી. લાવ, 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 લાવ. લાવ. છોડ છોડ છોડ. એ પોણી પોણી પીવા માટે આલેલું છે. ટોટવાનું છે. મૂર્ખાઓ છો ચોથી આયા છો. લાલા શું થયું મને? અલ્યા એ જ પૂછું શું થયું તને. હું બોલ રમતો તો, હા બોલ આવ્યો, મને વાગ્યો, હું પડી ગયો. પણ થયું શું? કોને માર્યો બોલ? એ કોને માર્યો લ્યા? એના બૈડા ભાગી નાખું. કોણ હતું? કોણ? હું નતો, મેં માર્યો જ નહીં. બોલ બોલ. તો હું નતો. મોઈ નતો. અલ્યા ઉભો થા. કોણ હતું? કોણ? હું નથી. હું તારો ભાઈ છું. આ કોણ છે 3 માંથી? હું નતો. શું તું નતો? મેં તો બેટે પકડ્યું નહીં કે પછી મારે બેટિંગ જ નહીં આવી. અલ્યા બેટ નહીં પકડી પણ બોલ તો પકડ્યો તો ને તે. ના બોલે મેં નહીં પકડ્યો. તો પછી શું લેવા આવ્યો તો તું? હું તો કસરત કરવા આવ્યો હતો. તો હેડ હું તારી કસરત કરાવો. અલ્યા ભાઈ મરી જાય, મરી જાય. અલ્યા ભાઈ રહેવા દે ભાઈ. આ તો બેટ ને દડો મારો છે એટલે આપણો વખમાં આવું ને આપણે વહીથી નીકળો. ભાઈ શોધ ને ભાઈ, એ નતો એને સમાન મતો રે પણ ચાલ લે હવે નહીં મારવા એક. ભરતભાઈ તમે તો જેવી માર કરાઈ. મૂર્ખા ચેવું માર્યું હે, આખું શરીર દુખ્યા મારું તો. જબ્બર માર્યો છે. હાથ કે પગ કે કોઈ હાજુ નહીં રાખ્યું. પેલો ડોક્ટર હાચું કેતો હતો
કે એક્સિડન્ટ કરો એક્સિડન્ટ. એટલે આપણું થઈ ગયું એક્સિડન્ટ ને. ઓવે તમે તો કોક બીજું કહેતા પણ ખરેખર કરાવરાવ્યું એક્સિડન્ટ જ. હવે આપણે ડોક્ટર પાસે નહીં, હવે આપણે હાડકાના ડોક્ટર પાસે જવું પડશે. અરે ભાઈ, પેટમાં તો મટી ગયું પણ બીજો દુખાવો ઉભો થયો બાપા. અરે હવે હાડકાના ડોક્ટર પાસે